ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી બાદ સતત 3 દિવસ સુધી વરસેલ ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। ખાસ કરીને ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 2 હેઠળ આવેલી અનેક સોસાયટીઓમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે પ્રી મોન્સૂન તૈયારીઓ તેમજ ડ્રેનેજ વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઊભા થયા હતા। પાણી લાંબા સમય સુધી ભરાયેલા રહેતા સ્થાનિકોમાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે અસંતોષ જોવા મળ્યો હતો। જોકે વરસાદી પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક નગરપાલિકાના સભ્યો અને પાલિકાનું તંત્ર સતત સ્થળ પર રહી પાણીના નિકાલ માટે પ્રયાસરત રહ્યું હતું। આખરે વરસાદ બાદ 5 દિવસની જહેમત પછી પ્રેશર મશીનની મદદથી ડ્રેનેજ લાઇનની સફાઈ અને પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી। કામગીરી પૂર્ણ થતાં સોસાયટીઓમાં ભરાયેલું પાણી ઓસર્યું હતું, જેના પગલે સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। સ્થાનિકોએ માંગ કરી છે કે આગામી ચોમાસા દરમિયાન આવી સ્થિતિ ફરી સર્જાય નહીં તે માટે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી વધુ અસરકારક રીતે કરવામાં આવે તેમજ ડ્રેનેજ નેટવર્કનું સમયસર જાળવણી અને ડિસલ્ટિંગ કરવામાં આવે જેથી વરસાદી પાણીનો ઝડપી નિકાલ થઈ શકે। છેલ્લા સમયથી જે અનરાધાર વરસાદ પડ્યો ભરૂચ જિલ્લામાં અને સાથે સાથે ભરૂચના અમુક વિસ્તારોમાં જે કંઈ પશ્ચિમ વિસ્તાર છે એમાં સમગ્ર સોસાયટીઓ પાણીમય બની ગઈ હતી અને અમે ચૂંટાયેલા સભ્યોએ આજીજી નાખી અમારા તંત્ર વિભાગ તરફથી અને તંત્ર વિભાગથી ખૂબ જ સરાહનીય કામગીરી માટે અમને જે કંઈ સાધન સંપન્ન જોઈતું હતું એ ખડે પગે પોતે વિઝિટ લીધી અને એમાં કલેક્ટરશ્રી અને પ્રાંત મેડમ સાહેબ અને અમારા ચીફ ઓફિસર સાહેબ અને એમના જીએસઆરડીસીને એમને કીધું અને અહીંયા તમામ લોકો હાજર રહી અને અમને આશ્વાસન આપ્યું અને સાધન સામગ્રી આપી અને પાણી આજે સમગ્ર ઉતરી ગયું છે। અને સાથે સાથે મીડિયાનો પણ એટલો જ આભાર હું વ્યક્ત કરીશ કે અમારા જે કંઈક અહેવાલ હતા એ મીડિયામાં પ્રસારિત થયા અને એમને પણ ઉજાગર કર્યા। સાથે સાથે એમનો પણ આભાર માનીશ અને સમગ્ર તંત્રનો પણ આ તબક્કે વહીવટી તંત્ર પણ વિઝિટ કરી એ બદલ આભાર વ્યક્ત કરીએ છીએ।